સ્વાગત છે આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં. આજે આપણે એક એવી જોરદાર અને હાસ્યથી ભરપૂર પરિસ્થિતિનું બારીકાઈથી વિશ્લેષણ કરવાના છીએ જેમાં એક આખું ગ્રુપ જૂનાગઢની રોડ ટ્રીપ પર જવાની ધમાકેદાર તૈયારી કરી રહ્યું છે. પણ મજાની વાત એ છે કે અહંકાર અને ઝઘડાઓ એટલી હદે વધી જાય છે કે એમની ગાડી પહેલા ગિયરમાં જ નથી આવતી. ચાલો જોઈએ કે આખરે આ અરાજકતા પાછળનું અસલી કારણ શું છે. આ અટકાયેલી સફરને સમજવા માટે આપણે 4 મુખ્ય મુશ્કેલીઓ પર નજર કરીશું. પહેલું, મુસાફરીની શરૂઆત અને નિયમભંગ. બીજું, આગળની સીટ માટેની મોટી લડાઈ. ત્રીજું, ધાર્મિક માન્યતાઓ અને મોંઘીમાં. અને ચોથું, ભૂલાઈ ગયેલી વસ્તુઓથી સર્જાતી કોમેડી. જો આખી રમૂજનો પાયો જ એક ક્લાસિક કોમેડી પર આધારિત છે. એક તરફ ગ્રુપની અપેક્ષા એવી છે કે મસ્ત મજેદાર અને શાંતિપૂર્ણ પ્રવાસ થશે, પણ વાસ્તવિકતા સાવ અલગ જ છે. એમના અહંકાર અને જીદને કારણે ગાડી 1 ઇંચ પણ આગળ વધવાનું નામ નથી લેતી. આ અપેક્ષા અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે ને, તે જબરદસ્ત હાસ્ય ઉત્પન્ન કરે છે અને આપણા રોજબરોજના પારિવારિક સંબંધોની એકદમ મજાકિયા બાજુ રજૂ કરે છે. તો ચલો સૌથી પહેલાં મુદ્દાથી શરૂઆત કરીએ. મુસાફરીની શરૂઆત અને નિયમભંગ. હવે થાય છે એવું કે આ પ્રવાસનો પૂરેપૂરો ખર્ચ વાઘુજી ઉઠાવી રહ્યા છે અને પૈસા ખર્ચતા હોવાથી તેઓ પહેલેથી જ એક કડક નિયમ બનાવી દે છે કે કોઈએ બાળકોને સાથે લાવવાના નથી. બસ આ જ નિયમ તરત એક મોટો વિવાદ ઊભો કરી દે છે, કારણ કે મફુજીનો દીકરો કિશન એમની સાથે આવવાની પૂરજોશમાં જીદ કરે છે. તને જેટલી વખત કીધું કે મારા અંગાતે તને નહીં લઈ જો તાણી, સમજતો છે એમ નહીં? આ એક જ સંવાદ વાતાવરણમાં કેવો તણાવ ઊભો કરે છે તે દર્શાવે છે. વડીલો, ખાસ કરીને મફુજી, બીજા લોકોની સામે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખીને એ બાળકની પાસે નિયમોનું પાલન કરાવવાનો ભારે પ્રયત્ન કરે છે. ખરેખર આ એક એવી પારિવારિક ગતિવિધિ છે જે આપણે વાસ્તવિક જીવનમાં અવારનવાર જોતા હોઈએ છીએ, પણ અહીં એનું લેવલ એકદમ નાટ્યાત્મક છે. આ પહેલી જ દલીલ જોતા જોતામાં ખૂબ ઝડપીથી આગળ વધી જાય છે. કિશન ગાડીમાં બેસી જાય છે એટલે વાઘુજી સીધી જ પોતાની આર્થિક સત્તાનો ઉપયોગ કરીને આખી યાત્રા જ કેન્સલ કરવાની મોટી ધમકી આપી દે છે. આખરે શું થાય? પૈસા ખર્ચનારની જીત થાય છે. બાળકને પરાણે ઘરે પરત મોકલી દેવામાં આવે છે અને આ એક નાનકડી ઘટના જ સમગ્ર પ્રવાસનો ટોન સેટ કરી દે છે કે આગળ જતાં શું થવાનું છે. હવે વાત કરીએ આપણા બીજા પડાવની, આગળની સીટ માટે મોટી લડાઈ. બાળક ઘરે ગયો એટલે લાગે કે હવે ગાડી ઉપડશે, પણ ના. અહીં 2 અલગ અલગ વિચારધારાઓ અને સાંસ્કૃતિક ટકરાવનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. એક તરફ છે ફૂમતાઈ, જેઓ ગામના વડીલ છે અને સ્વાભાવિક રીતે જ પરંપરાગત સન્માનની અપેક્ષા રાખે છે, અને બીજી તરફ છે વાઘુજી, જેમની પાસે નાણાકીય સત્તા છે. એટલે આગળની સીટ પર કોણ બેસશે એ સામાન્ય મુદ્દો હવે ગામની પરંપરા વિરુદ્ધ આર્થિક શક્તિનો મોટો જંગ બની જાય છે. પોતાની ધાક જમાવવા માટે વાઘુજી એકદમ ભારપૂર્વક જાહેર કરે છે કે ભાઈ એમનું બજેટ પૂરા 1 લાખ રૂપિયા છે. અને મજાની વાત તો એ છે કે તેમાંથી 20,000 તો તેઓ માત્ર પોતાનો દબદબો બતાવવા માટે જ ઘરે મૂકીને આવ્યા છે. ટૂંકમાં પોતાના પૈસાના જોરે તેઓ આખી ટ્રીપનો કંટ્રોલ પોતાના હાથમાં રાખવા માંગે છે. આ ગાડી ફૂમતાઈના બાની છે લ્યા, તારામાં તાકાત હોય તો ઓયથી ઉતાર મને હેડ. આ ડાયલોગ સાથે બોલાચાલી ખરેખર તેની ચરમસીમા પર પહોંચી જાય છે. આગળની સીટ માટેની આ દલીલ એટલી હદે વણસી જાય છે કે જાણે હમણાં જ શારીરિક લડાઈ શરૂ થઈ જશે. તેમની વચ્ચેની હરીફાઈ અને સ્લેપસ્ટિક કોમેડીનો ડોઝ અહીં એકદમ સ્પષ્ટપણે જોઈ શકાય છે. બજેટની લડાઈ જીતી લીધા પછી વાઘુજીએ એકદમ હાસ્યાસ્પદ રીતે પોતાની સરમુખત્યારશાહી શરતોની યાદી રજૂ કરે છે, જાણે આ રોડ ટ્રીપ એમનું કોઈ અંગત સામ્રાજ્ય હોય. તેઓ જ આગળની સીટ પર બેસશે, ગાડીનું મ્યુઝિક પણ એ જ નક્કી કરશે અને હોટેલમાં બધા શું ખાશે એનો ઓર્ડર પણ વાઘુજી જ આપશે. બધું જ એમના કંટ્રોલમાં. ચાલો હવે ત્રીજા ભાગ પર આવીએ, ધાર્મિક માન્યતાઓ અને મોંઘીમાં. સીટનો ઝઘડો માંડ પૂરો થાય છે ત્યાં અચાનક આખા ગ્રુપમાં એક મોટો ગભરાટ ફેલાઈ જાય છે. કેમ? કારણ કે એમને ખ્યાલ આવે છે કે વાહનમાં બેસતા પહેલાં કોઈએ સત્તાવાર રીતે મોંઘીમાંની પ્રાર્થના તો કરી જ નથી. સ્થાનિક ગામની આ પૂજનીય દેવીના આશીર્વાદ વિના યાત્રા સુરક્ષિત કઈ રીતે થાય એ તો એકદમ ફરજિયાત માનવામાં આવે છે. બસ અહીંથી જ આપણું આ વિશ્લેષણ અંધશ્રદ્ધા તરફ એક ખૂબ જ રમૂજી વળાંક લે છે. પાત્રો એકબીજા પર બૂમાબૂમ કરે છે અને કેવા કેવા પરિણામોની ચેતવણી આપે છે ખબર છે?
અડધા રસ્તે ગાડી અથડાશે, લોકોના દાંત તૂટી જશે અને ત્યાં સુધી કે આખી ભવિષ્યની પેઢી શ્રાપિત થઈ જશે. આવી મોટી મોટી અને ડરાવણી વાતો જ એમના ડરની હાસ્યાસ્પદતાને ખુલ્લી પાડે છે. જરા ઝડપથી વધતા જતા વિલંબની ટાઈમલાઈન પર નજર નાખીએ તો પરિસ્થિતિ કેટલી વાહિયાત છે તેનો સચોટ ખ્યાલ આવે. પહેલી મિનિટે બાળકને કાઢી મૂક્યો, 5મી મિનિટે આગળનું સીટ માટે મહાભારત થયું અને 10મી મિનિટે મોગી માના શ્રાપનો ગભરાટ ફેલાયો. વિચારો, માત્ર 10 જ મિનિટમાં તેઓ કેટલી અલગ અલગ સમસ્યાઓમાંથી પસાર થયા છે અને હજુ તો ગાડી ચાલુ પણ નથી થઈ. છેવટે સમય બચાવવા અને દેવીને ખુશ કરવા માટે તેઓ એક રસ્તો કાઢે છે. તેઓ બધા ગાડીની અંદર બેઠા બેઠા જ મોટેથી સામૂહિક નારો લગાવવા સંમત થાય છે, મોગી માત કી જય. તેઓ માને છે કે આ શોર્ટકટ તેમને સુરક્ષિત રાખશે અને શ્રાપથી બચાવશે. ખરેખર આ નારો એમના ડર અને પ્રવાસ પર જવાની ઉતાવળનું એકદમ રમૂજી અને ગજબનું મિશ્રણ છે. અને હવે છેલ્લે ચોથો ભાગ, ભૂલાઈ ગયેલી વસ્તુઓથી સર્જાતી કોમેડી. શાંતિ સ્થપાઈ ગઈ, ભગવાન રાજી થઈ ગયા, પણ ખરી કોમેડી તો હવે થાય છે. નિયમો, માન સન્માન અને ધર્મ વિશે આટલી મોટી અને લાંબી લડાઈઓ લડ્યા પછી છેલ્લે એમને લાઇટ થાય છે કે અરે, તેઓ પ્રવાસ માટે જરૂરી સૌથી મૂળભૂત ભૌતિક વસ્તુઓ જ ભરે ભૂલી ગયા છે. શું શું? તો વાઘુજીનું લાખ રૂપિયાવાળું પર્સ, ફૂમતાઈના કપડાં અને એમનો રૂમાલ. બધી મોટી મોટી વાતોની વચ્ચે આ મુખ્ય વસ્તુઓ જ વિસરાઈ ગઈ. અને આખરે સૌથી વધુ હાસ્યાસ્પદ વાસ્તવિકતા સામે આવે જ છે. હરીજી એકદમ હતાશ થઈને કહે છે કે હજુ તો આપણે ગામની બહાર ડગલું પણ ભર્યું નથી. આટલી બધી દલીલો કરીને થાકી જવા છતાં ગાડી સ્ટાર્ટિંગ પોઈન્ટથી 1 ઇંચ પણ આગળ વધી નથી. આખા વિશ્લેષણનો મુખ્ય નિચોડ ખરેખર આ જ એક લીટીમાં અને આ જ વાસ્તવિકતામાં છુપાયેલો છે. આ બધી જ ધમાલ જોયા પછી આપણા મનમાં એક મજેદાર સવાલ ઊભો થાય છે. પોતાની જ શેરીમાંથી બહાર નીકળવામાં નિષ્ફળ રહ્યા પછી શું આ અસ્તવ્યસ્ત ગ્રુપ ક્યારેક ખરેખર જૂનાગઢ પહોંચી શકશે ખરું? અસલી રસ્તા પર હજુ બીજી કેટલી અને કેવી આફતો એમની રાહ જોતી હશે? કદાચ સાચું જ કહેવાયું છે કે કેટલીક વાર મંઝિલ કરતાં સફર ખરેખર વધુ મનોરંજક, રોમાંચક અને રમૂજી હોય છે. શું કહો છો?